ઘરમાં બે વહુઓ હતી. રાંધણ છઠનો દાડો આવ્યો. નાની વહુ રાંધવા બેઠી. નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ હતી. એટલામાં છોકરો રડ્યો એટલે એને ધવરાવા બેસી ગઈ. આખા દહાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા. ચૂલો સળગતો રહ્યો. મધરાત પછી સીતરામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરે આવીને ચૂલામાં અળોટ્યા. સીતરામાના આખે શરીરે દાઝી ગયા એટલે એમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું છે તેવું તારું પેટ બળજો. વહુ તો સવારમાં ઉઠીને ચૂલો સળગતો હતો. ઘોડિયામાં જુએ તો છોકરો બળદું થઈને પડેલો હતો. આખું શરીર બળી ગયું હતું. વહુ સમજી ગઈ કે અવશ્ય સીતરામાનો શાપ લાગ્યો છે. એ તો ચોધારે આંસુ રડવા બેઠી. જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું. સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું કે આમ રડે શું વળશે? સીતરામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે. સાસુમાના આશીર્વાદ લઈને નાની વહુ છોકરો ટોપલામાં નાખીને ચાલી નીકળી. વાતે જતાં તલાવડી આવી. બે તલાવડી આવી. બંનેના પાણી એકબીજામાં જતા હતા અને બંને છલોછલ ભરેલી હતી, પણ ચકલુએ પાણી બોટતું નહીં. વહુને જતી જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને સીતરામાનો શાપ લાગ્યો છે. મારો છોકરો મરી ગયો છે. હું સીતરામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું. તલાવડીઓ બોલી, બહેન અમારું પાણી પીશ નહીં. અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે. એવામાં અમે શા પાપ કર્યા હશે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા. તેમણે કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે. વહુને જોઈ આખલા કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, સીતરામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું. આખલા બોલ્યા, અમે એવા પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી. અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ. બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા. ઉઘાડું માથું ને ખંજવાળતા હતા. વહુએ જોઈ ડોશી કહેવા લાગી, બહેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાય ને. વહુએ ડોશીમાના ખોળામાં મૂક્યો અને માથું જોવા બેઠી. ડોશીમાના માથામાં ખંજવાળ મટી ગઈ અને ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું છે તેવું તારું પેટ ઠરજો. આટલું કહેતા જ ડોશીમાના ખોળામાં છોકરો સળવળ થવા લાગ્યો અને છોકરો સજીવન થઈ ગયો. વહુ તો નવાઈ લાગી. હૈયામાં હરખ માતો નથી. છોકરાને ઝટ દહીંની ખોળામાં લઈને બચ્ચીઓ દેવા લાગી. વહુ ડોશીમાને પગે લાગી અને સમજી ગઈ કે આ જ સીતરામા છે. વહુ હાથ જોડીને કહેવા લાગી કે માં, અમારા આશીર્વાદથી જ તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહીં તો નહીં થાત. સીતરામાં મારું પેટ તમે ઠાર્યું છે. વહુએ પૂછ્યું, મને આવવા વાટમાં બે તલાવડીઓ મળી. પાણી છલોછલ ભરેલી છે, પણ તેમનું પાણી કોઈ પીતું નથી. એવા એમના શા પાપ હશે? સીતરામાં બોલ્યા, ગયે ભવ બને શોકો હતી. ઘરમાં રોજ કજિયા કરતી. કોઈને શાક ને છાક આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે. પાપે તેનું પાણી કોઈ પીતું નથી. તેમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે. વહુએ પૂછ્યું, વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા. તેઓ નિત્ય લડ્યા કરે અને તેમને કોઈ છોડાવતું નથી. એમના શા પાપ હશે? સીતરામાં બોલ્યા, ગયે ભવ એ દેરાણી જેઠાણી હતા. કોઈએ દળવા કે ખાંડવા દેતા નહીં. એ પાપે એમની કોટે ઘંટીના પડ છે. તું એ પડ છોડજે, એનું પાપ ટળી જશે. વહુ તો સીતરામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી ઘરે જવા નીકળી. જતાં પેલા આખલા મળ્યા અને એમણે સીતરામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા. બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતાં તલાવડી આવે. વહુએ સીતરામાની વાત તલાવડી કરી અને પાણી પીધું. તલાવડીએ પશુઓ પંખીઓ ભરાઈ ગઈ અને બધા જ તેનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈને ઘરે ગઈ. સાસુ છોકરાને જોઈ રાજી થઈ ગયા અને જેઠાણીના મનમાં વેર વધ્યું. બીજા વર્ષે રાધણછઠ આવી. જેઠાણીને થયું કે હું પણ એના જેવું જ કરું. એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે સીતરામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા. એમનું તો આખું શરીર દાઝી ગયું. એણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું છે તેવું એનું પેટ બળજો. બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ તો છોકરો મરી ગયેલો. સીતરામાનો શાપ લાગ્યો. દેરાણીએ પેઠે એ પણ છોકરાઓને ટોપલામાં નાખી અને ચાલી સીતરામા પાસે. ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી. તલાવડીએ પૂછ્યું, બહેન ક્યાં જાય છે? સીતરામા પાસે. અમારો સંદેશ લેતી જાય ને. જેઠાણી તો પારકી
વેલ ઉલાણી મેલ ગણી ઠસ્સા બોલી, હું કોઈ તમારા જેવી કોઈ નવરી નથી, મારે તો છોકરો મરી ગયો છે. આગળ જતાં બે આઠડા મળ્યા. તેને પૂછ્યું, બહેન ક્યાં જાય છે? સીતરામા પાસે. અમારો સંદેશ લેતી જાને, હું કોઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે સીતરામા ડોશીનું રૂપ લઈને માથું ખંજવાળતા બેઠેલા હતા. તેમને કહ્યું, બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, સીતરામા પાછી. ડોશી કહે કે જરા મારો માથું જોતી જા નહીં. જેઠાણી તો છાણકાથી બોલી કે હું તારા જેવી કોઈ નવરી નથી, મારે તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા માંડી. તો આખો દાડો રખડીને વગડામાં ઝાડવે ગણી નાખ્યા, પણ ક્યાંય સીતરામા ના દેખા. મોડી રાત સુધી રખડીને થાકી છોકરાનું સબ લઈને માથું કૂટતી ઘરે આવી. અને જય સીતરામા જેવા દેરાડીને ફળ્યા એવા સૌને ફળજો. જય સીતરામા, જય સીતરામા.